ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા ડભોઈ નગરપાલિકામાંથી ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 2 અને 3માં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરી 4માંથી 3 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે 5 અને 4 વોર્ડ નંબર 4 અને 5ની વાત કરીએ તો કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે। આ ચોંકાવનારા પરિણામો ડભોઈથી સામે આવી રહ્યા છે કે જ્યાં નગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે। વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર બિરેન શાહ કે જેઓ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હતા તેમની પણ હાર થઈ છે, એટલે કે તેમને પણ હારનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ પરિણામ બાદ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો આમને સામને આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલો ઠાળે પાડ્યો છે। ધારાસભ્ય ડભોઈના શૈલેષ મહેતા કે જેઓનો ગઢ ગણાય છે ત્યાંથી ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે અને હાલ કોંગ્રેસ આગળ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।